ચાલો આજે બનાવવાના આપણ પાલક પનીર. પાલક એક જોડી લીધી છે, આપણ 250 જેટલી પાલક છે. આवर એક મોટો કાંદો લીધેલું છે, બે ટામેટા લીધા છે અને 10 લસણની કળી લીધેલી છે. ચાલો જોઈએ હવે કેવી રીતે બનશે પાલક પનીર. ચાલો પછી હવે આપણ છે ને પહેલાં પાલકને છે ને બાફવા મૂકી દઈએ. જરાક સારી રીતે બાફી કાઢવાનું. એને પાણી મૂકેલું જ છે. એમાં જો આપણ પાણી નાખેલું છે, આ ચપટી ભર ખાંડ નાખી દેવાની. એકદમ લીલી સમરાય આપણી પાલક એટલા લીધી. પાણી નાખેલું છે, મેં ઓછું નાખેલું છે. જો આપણ કાંદા છે તો એક લીધેલું છે, એમાં મિક્સરથી આપણ પેસ્ટ અલગથી કરેલી છે. ટામેટા મીડિયમ 2 લીધેલા છે, એનું બી પેસ્ટ કરી નાખ્યું છે. 250 પાલક લીધેલી છે, એની બી પેસ્ટ કરી નાખીએ બાફીની. તમને બાફતા ટાઈમે મેં બતાવેલી. 1 મિનિટ 1.5 મિનિટ બાફેલી છે આપણ. અને આપણ લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે ચમચી જેટલી. અદરક લસણની પેસ્ટ લીધેલી છે. 100 ગ્રામ આપણ પનીર લીધેલું છે. હિંગ લીધેલી છે, આપણ ચપટી હિંગ નાખવાના. તો ચાલો તમને પાલક પનીર કેવી રીતે બનાવવાનું એ રીત તમને બતાવું છું. ચાલો હવે આપણ ગેસ ચાલુ કરી લઈએ. આપણ હવે તેલ નાખી દઈએ એમાં. આ તેલ છે ને 2 થી 3 ચમચી છે, પણ આપણે પનીર તળવું છે ને એટલા લીધે નાખી દીધું પૂરું તેલ. અને એ તેલમાં પનીર બી તળી લેવાનું ને મસાલાની ગ્રેવી બી કરી લેવાની. જો આપણ છે ને પનીર છોટવા નહીં જોઈએ જરાક, એટલે આપણ મીઠું તેલમાં જરાક નાખી દેવાનું. જરાક જ નાખવાનું ચપટી. ચાલો હવે આપણ પનીર નાખી દઈએ છે તળવા માટે. જરાક મીઠું નાખે ને એટલે પછી ચોંટવાનું શંકા ઓછી હોય આપણી, એટલે એ સારી રીતે તળાઈ જાય છે પનીર આપણું. ચોંટવાની સંભાવના ઓછી રહી મીઠું નાખેલું હોય તો. હા જો આપણ હલાવી લીધા છે. આના કલર બદલાય છે પનીરનો. આવી રીતે હલાવતા રહેવાનું. તમે તળિયા વગર પણ કરી શકો છો, અને જેટલા ક્રિસ્પી જોઈએ એટલા તમે તળી શકો છો. જો આવી રીતે ગોલ્ડન થવા દેવાના, એટલે સારી રીતે પનીર આપણું તળાઈ ગયું છે. હવે જો તમે જોવો છો આવી રીતે ગોલ્ડન થવા દેવાનું પનીરને. આપણે આ પનીરને ડીશમાં કાઢી લેવાના. ચાલો હવે જો આવી રીતે આપણ પનીરને તળી નાખે છે. હવે આપણ જરાક કાજુ નાખી દઈએ. આ કાજુને બી ગોલ્ડન થવા દેવાના. એટલે આ આપણ કાજુ પનીરની શાક બનાવે છે. પાલક પનીર કાજુ પનીર આમ म्हणजे મિક્સ કરે છે અમે લોકો. એ સરસ લાગે છે ખાવામાં, એકદમ ફાઇન લાગે છે. એટલે અમે જરાક પાલક પનીરમાં કાજુ નાખીએ છીએ. તમે બી એકવાર ઘરે ટ્રાય કરીને જુઓ તો કેવું આવે. હવે આપણા પનીર કાજુ છે તો ગોલ્ડન થઈ ગયા છે. આવી રીતે ગોલ્ડન કરવાના. હવે આપણ નાખી દઈએ છીએ જરાક ચપટી હિંગ. આ જો ચપટી હિંગ નાખી દીધું છે આપણ. અને આ કાંદાની પેસ્ટ નાખી દીધી છે. આપણે એટલા માટે વધારે તેલ લીધેલું, પનીર તળવાનું હતું, કાજુ તળવાના હતા ને આપણે, એટલા લીધે વધારે તેલ લીધેલું હતું. તો કેમ તો શાક બી બની જાય અને આપણું પનીર બી તળાઈ જાય. આવી રીતે હલાવ કરવાનું. તો આનો કલર જરાક ગોલ્ડન દેખાય ને એવી રીતે સોતરવાનું એને. ગેસ ફૂલ જ છે અમારો હજુ. અમારો ગેસ ફૂલ જ ચાલુ છે હજુ. હવે આપણ છે ને ટામેટાની પેસ્ટ નાખી દેવાના. જો આનો કલર ગોલ્ડન થઈ ગયો છે, તમે જુઓ છો. આવી રીતે હલાવ કરવાનું, નહીં તો નીચે ચોંટી જાય. હવે આપણ ટામેટાની પેસ્ટ નાખી દઈએ. 2 મીડિયમ ટામેટા લીધેલા છે આપણ. આને બી આવી રીતે બરાબર સોતરવા દેવાની. એને 5 તો 7 મિનિટ સુધી એને બરાબર પાકવા દેવાની ગ્રેવીને. બંધ કરું? હા ચાલો પછી તમે પાકી જાય ને ગ્રેવી ત્યારે મેં તમને બતાવું.
5 થી 7 મિનિટ થઈ ગયા છે. હવે આવી રીતે ગેરવી આપણી થઈ જાય. કેમ તો એ ઉડે બહુ ને એટલા લીધે એને ઢાંકવું પડે. આ જો હવે આપણ ગેરવીનો કલર બદલે ને એના લીધે આપણ પહેલે ચપટી હળદર નાખીએ. આવી રીતે હળદરને તો ગેરવીનો આપણો કલર જ અલગ થઈ જાય છે. હવે આપણે અદરક લસણની પેસ્ટ કરેલી છે એ નાખી દઈએ. એને બી સારી રીતે હલાવી કાઢવાનું. લીલા મરચાંની પેસ્ટ કરેલું છે આપણ આવી રીતે સારી રીતે હલાવી કાઢવાનું. હવે આપણને પેલી પાલક વાટેલી છે ને એ પાલક નાખી દઈએ. જો આપણી પાલક કેવી લીલીછમ રહી ને એવી રીતે પાલક તમે જરાક ખાંડ નાખીને બાફે ને તો શાક આપણે હવે ગેસ આપણે થોડુંક ધીમે કરીએ છીએ. હવે આ મિક્સરનો આપણો જાર છે એ ધોઈ કાઢવાના. એમાં અડધો કપ એટલું પાણી લીધેલું છે આપણ એને સારી રીતે આપણે હલાવી કાઢવાના. હા જો આપણે પાલક પનીરનું શાક કેવું ગેરવી કેવી લીલી લીલી દેખાય છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીએ છીએ. તળવાના ટાઈમે જરાક મીઠું નાખેલું છે તો તમે ધ્યાન રાખજો જરાક મીઠું ઓછું જ નાખજો. આ જો આપણે જરાક ગરમ મસાલા નાખી દઈએ છીએ અને જરાક લાલ મરચું અડધી ચમચી જેટલું. તો એને સારી રીતે હવે આપણે હલાવી કાઢીએ. આ જો આપણે કાજુ અને પનીર આપણે તળેલા હતા એ હવે પનીરમાં ગેરવીમાં નાખી દીધું છે. હવે સારી રીતે એ પનીરને હવે આપણે 1 મિનિટના લીધે એને ઢાંકી દઈએ છીએ. ચાલો આપણો 1 થી 2 મિનિટ થઈ ગયા છે. હવે આપણે શાક જોઈએ. આ જો કેવી સરસ શાક દેખાય છે. જો આપણને આવે છે ને અડધી ચમચી જેટલું લીંબુનો રસ નાખીએ એમાં. જો પહેલેથી તો આપણું પનીર ખાટું હોય પણ આપણે સ્વાદ અનુસાર જરાક લીંબુ નાખીએ ને તો શાક બહુ ફાઇન લાગે છે. જો આપણને અડધું લીંબુનો રસ લઈ લીધું છે. આવી રીતે લીંબુનો રસ નાખી દેવાનો. આપણું પનીર બી સરસ બફાઈ ગયું છે. શાકનો કલર બી એકદમ ફાઇન આવ્યું છે. જો તમને વિડીયો કેવું લાગ્યું લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રેસીપી જોવા માટે કોમેન્ટ કરજો.